અને મને હજી બટન લાવવાનું રહી ગયું છે. જો ગાઈઝ આ નવી પેટર્ન છે, જેવી લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને તમે જે બી કોમેન્ટ કરશો ને એવો બ્લાઉઝ બનાવવાનો ટ્રાય કરવાનો આપણે. શું કેવું? શું કેવું? અલગ જ લાગે છે. બરોબર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે મસ્ત મોર્નિંગ થઈ જશે અને આજનો કોઈ બી આવો આવે જો ગાઈઝ આજ તો છે ને વરસાદી વાતાવરણ કર્યું છે આજે તો. આજે ઠંડી પણ નથી ને આવું વાદળાનું વાતાવરણ કર્યું છે અને આપણે ચા ને એવું પી લીધું છે અને હજી તો આપણે ગુડ્ડું ઊંઘીએ છે જો. અને આ બાજુ છે દાંતણ થાય છે. ગુડ મોર્નિંગ. દાંતણ ઇંગ્લિશ મિલ્યો સાત તો. આ તો કાંઈ અમારે દૂધ નતું ને ઉકાળો પેલી પી લીધો છે અને હવે આપણે બી એવું છે મશીન ઉપર. અને ગુડ ડે ગૌતમ બધા ઉઠી એટલે બધાને એમને ગુડ મોર્નિંગ કરાવીએ. જો આ ગુડિયા દાજી ઊંઘી રહી છે. ગાઈઝ ગુડ મોર્નિંગ. ચલો આપણે બ્રશ કરીને રેડી થઈ ગયા છે. હવે ગાઈસ છે બ્લેક ટી પીવાની છે, તો ચલો આપણે બ્લેક ટી પીએ અત્યારે વહેલા. જો બ્લેક ટી છે કે નહીં ગાઈસ? એવું છે ને કે આપણે દુકાનનું દૂધ લાવીએ છીએ, પણ કેવું છે ગાડી થોડી લેટ આવે છે એટલે આજે દૂધ હજી આવ્યું નહીં, એટલા માટે થોડા લેટ આવશે. પણ વાંધો નહીં, આપણે બ્લેક ટી પી લઈએ અત્યારે. ચલો અત્યારે આપણે ચાય પી લીધી છે. આ બાજુ જો અમારે ટેલર બી ગયા છે. હું ચાલે છે ગોદડા સિલાઈ મારું. ગોદડા સિલાઈ લુગડા તો મારે પણ ગોદડા તો કોઈ ના મારે. ચલો ટેલરને કોમ કરી લઈ લીધું છે. જો આ બાજુ અમારે બે ફઈબત્રી ઉઠ્યો છે લેટ 8 વાગે. ચાવા પીધો કે ના પીધો? પીવાનું છે. ગીડુ ગુડ મોર્નિંગ. હાય બેટુ. આહા અણસો બે અનાથ ઘરની અનાથ સા બે. જો ગાઈ છે ને અરે અમો ઉઠ્યો બે જણા, બે અનાથ અનાથ જ ચોગ 8 નું પહોંચતી અનાથ. મકાઈ એવું? હા દોણા મસ્ત ના પેશન ખાવા આવ્યું ને કાઢી દેજો ને. ખેતરની તાજા હે ચલો ગાઈઝ અમારે બોલ લઈને આવી ગયો છે નાસ્તો. ખાટલો વાટલો આપણે કરી દઈએ તાને. અમારે ફૂલ ફેમિલી બધી નાસ્તો કરો બેસ્યા છે. ચાલો જો નાસ્તામાં બનાવી દીધી છે ખીચડી ગરમા ગરમ. હાલે વેલા વકરો કઈને આવ્યો, વકરો કરાઈને તો પસંદ આટલી વખત 100 રૂપિયા 14 આપો આવશે ને પછી ભાવ વધવાના છે. કોણ કહેતું દેવું એ રોય? હા ક્યારે ચલા હોવાના 14 આપું અને પેલાના છેલ્લા લીધા લિક્વિડના 20 રૂપિયા લીધા એવું કર્યું. જો ગાઈઝ આટલી વસ્તુ લાયા, ભાવ વધવાનો છે કોક આગાશી હાલે. ચાલો મચ્છર કેડે આપણા ઘરમાં ઉનાળો આવ્યો, મચ્છર ના કેડે ત્યાં શું થાય? એક દિવસ કા બ્લાઉઝ એક નહીં બે છે. ચમ એક નહીં બે? પેલી બાયડીનો શીપવાનો છે ને કાશીનો શીપવાનો છે. વળી ચાણા આવ્યો રે વળી પાછો. આજે કાશીનો ચાલુ કર્યો ને બાયડીનો તો ભાવ વસ્ત લઈને આયા. એક દિવસમાં બે? કાણો ઓહો હો, તો કાઠું કરી આજ તો. કાઠું કરી દે મો ખાધ્યો ના મી તો. એક જ દિવસમાં બે? આજ જ ના ખાવાનું, કદાચ 10 આવી જાય શું કરી લે? એટલે હવારોની તો નરવી જ હતી પણ કેવું આ 11 વાગે આવવા આવ્યો અને અસ્તર જેવું પેલાનું નતું. આમ તો એકાદું હોત ને મેચિંગ નું નતું એટલે બીજો તો હતો અસ્તર. હા એટલે મેચિંગ જ નતું કરતો. આમ તો હવારનું ચાલુ કર્યું તો અરે એક તો પટી જોવો જ મારે. અસ્તર ચો પડે અમુક પડે બીજો અસ્તર એમાં તેનો મેચિંગ ના થયું. અસ્તર ના પાઇપિંગ અસ્તર તો ખાસા પડે ને લે. પણ એનો મેચ નતું થતું. આર્યો હાડી હતી આ આવું છું એટલે તો બધા અસ્તર અરે હાડીનું મેચિંગ હતું એવું થયું. પછી પેલું પેલી મેચિંગ કોકડીને લાવે સોરી એ બધું મોય પેલી કોકડ ભેગું મૂકી દીધું. ગાઈઝ જો આનું મેચિંગ નથી થતું. આ હાડી છે ઓનું મેચિંગનું અસ્તર હતું નહીં, અત્યારે લાયા.
જો ઓના વગર બે રહ્યો તેમ તને તમે અચાનક આવીને ચાલુ કરી દીધી ઓનું અહીંથી નીકળી બીજું હતું બરાબર આ હાડીના બે તો અલગ છે ચલો બે સિલવાના છે તણ ઉપરી ઉપરા શું કેવું અને પાછું કાલ તો છેલ્લે પેલા 11 વાગે તો જોક ના જવાથી ઓહો હા વારમાં હાલ દેવા પડે ને પેલે ના કે તો અત્યારે હું આલું છું જાક તો એકી દાડે તને કે આ પાછું પેલો કોણો વાળો શીખવાનું છે આ કટિંગ કરી જુઓ આવો સીવવાનું ડિઝાઇન વાળું ડિઝાઇન વાળું જો ગાઈસ પેટર્ન નવી હાલ તો ખબર નહીં પડે સિલાઈ પછી ખબર પડે હાલ તો ના દેખાય ને ચલો તાન બનાવો આપણે તો હવારના મશીન પર બેઠા તો તે જો આ બાજુ તો જો અરે બીજો બ્લાઉઝ કટિંગ કરી મૂક્યો છે અને અરે કામકાજ ચાલુ છે જો શું પડીશું બધું અને વાગી જશું 3:44 થઈ જશે કાંઈ ચાપા 3 વાગે ચા પીવા જોવો છે તે ઘડિયાળ ઊભો થઈ ગયો છે અને આ બાજુ ચા મૂક્યો ચા કરી દીધો છે ગુડ્ડું દૂધ ગરમ થાય છે અને આ બાજુ અમારે એસમી કો કમું છે ને નહીં તેમ તૈયાર થયા હતા મને ચા ના મૂકવું પણ હું ભરવાની મશીન ઉપર બેઠી હતી તો ચા ના મૂક્યો તે હવે હું મશીનથી ઊભી થઈને હું ચા મૂક્યો અને મેરે નહીં તો મસ્ત હું જાણે સેલ્ફી ફોટો પડે ને એવા તૈયાર થઈ ગયા છું ચા તમારે મેલી ને મન પાવાનું મન છે એવું ચા બની ગયું છે ચલો કઈ તને પેલા અમે છે ને મેસની બે મસ્ત ચા પી લઈએ જો ચાને કેટલી તૈયાર તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:30 અને ગાઈસ છે ને અત્યારે આપણો જો 6 વાગ્યા છે અને આમ ગાઈસ અત્યારે જો પટું છે ને આજ તો બડા શું લીધું હતું આજે કોક ગોલ બનાવ્યો તો આજે કે 2 બ્લાઉઝ પટાવવાની એવી વાત સાચી છે સાચી વાત છે એક પોઈન્ટ બનાવી દીધો ને આર્યો હાથમાં આવ્યો છે તો ગાઈસ આજ તો પટુએ બહુ જ એટલે બહુ જ મહેનત કરી છે કારણ કે ગાઈસ છે ને અને એનો શું થાય ધીરોણી ને તો ગાઈસ છે ને એમના હા કાસીન ભત્રીજાઓના બેના 2 બ્લાઉઝ હતા અને એક જ દિવસનો સિલવાનો ચેલેન્જ લીધું ના બધું તો આજે ચેલેન્જ પૂરો થઈ જશે જોઈએ આપણો કેટલા વાગે હાલમાં 6:30 વાગ્યા છે એક બ્લાઉઝ તૈયાર થઈ ગયો હવે એક મસ્ત તૈયાર થઈ ગયો છે અને અરે બીજું ચાલુ છે એવું એમ એ ચોરે તૈયાર થયેલો તો ગાઈસ એક બ્લાઉઝ તો પહેલા લગભગ અડધા ટાઈમમાં રેડી થઈ ગયો પણ પેલો એ લાવવાનું હતું ને અસ્તર લાવવાનું હતું એટલે વાર થઈ ને વડનગરથી અસ્તર લાવ્યા કારણ કે મેચિંગનું અસ્તર નહોતું ને એટલા માટે અને હજી બટન લાવવાનું રહી ગયું છે જો ગાઈસ આ નવી પેટર્ન છે જેવી લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે જે બી કોમેન્ટ કરશો ને એવો બ્લાઉઝ બનાવવાનો ટ્રાય કરવાનો આપણે શું કેવું અલગ જ લાગે છે બરોબર આની અંદર બટન નાખવાનું કો તો પારો શું કેવું તો આ બ્લાઉઝ છે ને મસ્ત આજે રેડી કરી નાખ્યું છે હજી પેલો સિલવાનો બાકી છે એનો લગભગ કટિંગ થઈ ગયું અધમાં આવી ગયું બરોબર જો ગાઈસ આ જોઈ લો પેલા આ તો મસ્ત સિલાઈ ગયું છે રેડી ખાલી બટન ઘાસ બટન બાકી છે તો વધુ નહીં ઘાસ ઉલ્ટા है सीधा है इस तरह से कुछ लुक आ रहा है इसका इसो इस तरह से देखो गाइस कैसा लग रहा है एकदम राइट पीछे ये पैटर्न चलो तन बीजू रेडी कर दियो થઈ જા ચલા આગે હજી તો ખાવા પીવાની વચ્ચે બ્રેક પડશે ચલો ગાઈસ તો આ બે બ્લાઉઝ હતા હા અરે બોટલ માં આવશે ને જે ચાલુ છે ને એ ભૂખ નાખવાના હુકમાં થોડી વાત કરો એક ઘાસ બટન વાળો છે ને એક હુક વાળો છે એટલે બે અલગ અલગ છે અને અરે લાગે બપોર 4 કલાક ઊભો જો તું અને આજ તો વાજ નહીં મળી હું તો કહું આવો ને આવો છે આપણે દુકાન નાખવાની પાછી ઓકે અમે જો ના પાડી તો એ ના પાડતા જ નહીં ધંધા માટે જો ગાઈસ છે ને ફૂલ સપોર્ટ એ ડોરોનું કરવું ના કરતા પંખા વાયરા બેરીન કરવું હારું સારું ચલો બનાવી દો આ તો અંધારું થઈ ગયું પાછું જો ફાઇનલી ગાઈસ જો અત્યારે છે ને આપણે થોડો ઠંડીનો માહોલ હતો એટલે આપણે થોડું સ્વેટર લગાવી દીધું છે હજી ઠંડી થોડી થોડી પડે છે કોઈ એટલી બધી નહીં પડતી આ બાજુ જો અમારે તો રોટલા થાય છે ભાઈ ઠંડી છે ને ભાઈ ઠંડી લાગે ગરમી લાગે આવો કપ્પો
ભઠ્ઠો ચાલુ છે તો ગાઈસ આ બાજુ રોટલા બની ગયા હે એસી લાગે છે ચલો ગાઈસ હાસો પકડી છે ને ખબરનું ફોન કરશું ગાઈસ હવે 2 બ્લાઉઝ શેર કરવાના હતા તો એક તો તૈયાર કરી દીધો એટલે બચ્ચાવાડી તો ઘર અમારે દૂધ પેન કરા ગોડું થઈ ગયું યાર જોવા ગાઈસ 5 વાજી બેઠી ગયા બોલો વચમાં બીજું કામ આવી ગયું વચમાં બ્રેક કેટલી આવી ખબર છેલ્લે. વેતામાં જઈ તો કોણી ચાલુ તો જોતા ને પછી શાકભાજી તોડતા આવીને પછી શાકભાજી સમારી મરચો હાથે શાકભાજી આવીને પાછું બીજું પપાયું ટોપ ને ફિટ કરવાનું હોય છે એવું છે એ ઇમરજન્સી કાલ બીજે જવાનું છે કે વન ઇમરજન્સી ચલો ગાઈસ તો આ બસ તો હજી ચાલુ જ છે કામકાજ અને આપણે જમવામાં શું બનાવી જોઈએ સબ્જી જોઈએ તો આ બાજુ તો ગાઈસ સબ્જીમાં પાપડી લાગે બટાકા અને પાપડી ને એવું બધું મિક્સ છે ચલો હજી જમવાનું બાકી છે મળીએ પછી એ ચગ્ગાવાડી ઘરમાં બૂટ પહેરાય બધો ખાવા બેઠો જાળીને રડે દેખાય હા હું આલું ઓહો તું બોમ્બની સીસી તું પેલું એ રમું જ લ્યો અરે ચલો ગાઈસ મરચો આ કને આથી વાત કરે ચલો ગાઈસ તો જમવાનું બની ગયું ફટાફટ જમી લઈએ જો ગાઈસ જમીન તો પાછા મંદિરે જ્યાં તમારે પ્રસાદ ખાવા માટે તો ગૌતમને જો પ્રસાદ લાવ્યા છે હું લાયા ચોખા ઉખડી અને ટોપરું ના મસ્ત ઉખડીને મસ્ત હા તો હા બધો પ્રસાદ ખાવા બેસીએ બે જો ગાઈસ 8:25 થઈ ગયા હવે બધા ગુડ નાઇટ કહીને ખાતર ખાતર ને હા ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી બોલો મને સાહેબ ટાટા બાય બાય ટેક કેર ટાટા બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી